દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, હું નરેન ભૈયા। આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની। વાંસદા તાલુકામાં આજ રોજ થયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરીએ રાજકીય ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે। તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે। ભારતીય જનતા પાર્ટી કુલ 16 બેઠકો જીતીને સત્તા કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસ પાર્ટીને 12 બેઠકો મળી હતી। જિલ્લા પંચાયતની બેઠકોમાં પણ રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો। કુલ 9 બેઠકોમાંથી 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ખાતામાં ગઈ હતી, જ્યારે કોંગ્રેસે 3 બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો હતો। બાકી બેઠકો પર અન્ય પરિબળો અસરકારક રહ્યા હતા, છતાં કુલ મળીને વાંસદા તાલુકામાં રાજકીય માહોલ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મૂકેલો જોવા મળ્યો હતો। આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા વાંસદા તાલુકામાં આ વખતે કટોકટીનો જંગ જોવા મળ્યો હતો। મુખ્ય પક્ષો બીજેપી અને કોંગ્રેસ દ્વારા ભારે પ્રચાર અને મહેનત કરવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોને આકર્ષવા માટે વિકાસના મુદ્દા અને વિશ્વાસના સંદેશા કેન્દ્ર સ્થાને રહ્યા હતા। અંતે મતદાતાઓએ વિકાસ અને વિશ્વાસ પર પોતાનો મેન્ડેટ આપતો જોવા મળ્યો હતો। રાજકીય વિશ્લેષકો માને છે કે વિજય બાદ ભારતીય જનતા પાર્ટી કેમ્પમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યકરોએ ડીજેના તાલે વિજય રેલી કાઢી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। આ જીત પાછળ બીજેપીના લોકલાડીલા સાંસદ ધવલ પટેલની મહત્વપૂર્ણ ભૂમિકા માનવામાં આવી રહી છે। તેમની સતત મહેનત, સંગઠન સાથેનો મજબૂત સંપર્ક અને વિસ્તારમાં કરાયેલા વિકાસ કામોના પરિણામો આ વિજય શક્ય બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। હવે નજર હશે કે નવી બનેલી તાલુકા પંચાયત વિકાસના વચનોને કેટલા હદ સુધી સાકાર કરે છે અને લોકોના વિશ્વાસને કેવી રીતે જાળવી રાખે છે એ જોવાનું રહ્યું। નમસ્કાર, વાંસદા તાલુકા પંચાયત વાંસદા 21 સીટની ઉમેદવારમાં મારો વિજય થયો છે। જનતાનો ખૂબ ખૂબ આભાર અને જે વિશ્વાસ મૂક્યો છે એના પર હું ખરો ઉતરીશ અને લોકોના જે બાકી અધૂરા કામો રહેલા એ આગળ વધાવીશ। કેટલા મતથી જીત્યા? લગભગ મારે જોવાનું બાકી 500 થી ઉપર 500-700 ની લીડ સાથે 500 જીત્યા છે। બિપિનભાઈ, તમે વાંસદા તાલુકા પંચાયતની ખાટાંબા 11 સીટ પરથી જે બહુમતી લઈને ચૂંટાયા છો, વિજેતા જાહેર થયા છો, તો હવે તમારા વિસ્તારના તમે કયા કયા કામો કરશો એ માટે કંઈ કહેશો? પહેલાં તો હું જનતાનો આભાર માનીશ। મારા ખાટાંબા 11 જે તાલુકા પંચાયતનું ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યો એ જનતાનો આભાર છે કે મને લોકોએ મને જીતાડ્યો ને મારા જે ગામના જે પ્રશ્નો છે કે લોકોના પ્રશ્નો છે તે આપણે એને પૂરા કરીશું એવી મને આશા રાખું છું। જીનિતભાઈ, સરા 20 પરથી જો તમે ઉમેદવારી કરીને જીત્યા છો, તો હવે તમારા વિસ્તારમાં નવી નવી યોજનાઓ અને વિકાસના કામો કેવા કેવા કરશો એ બાબતે તમે શું કહેશો? હવે હું મારા મત વિસ્તારના લોકોને પહેલાં તો અભિનંદન આપવા માગું છું કે એક યુવા નેતૃત્વને એ લોકો મને આગળ લાવ્યા છે એ લોકો, અને હું એ લોકોની કોઈ પણ મુશ્કેલી હશે તો અમે યુવા વર્ગ, અમારું બહુ મોટું ગ્રુપ છે સરા જયંબે યુવક મંડળનું, એમાં બધા સાથે મળીને લોકોના અમે કામો કરશું। ને ભારતીય જનતા પાર્ટીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મને એમને ટિકિટ આપી અને મતલબમાં આગળ લાવ્યા છે અમે। તો અમે અમારા સરા વિસ્તાર સરા 20ના ધરમપુરી, સરા, ખરજઈ, કાળામાં, વાટી, કેવડી દરેક વિસ્તારમાં અમે એક મળીને સારો વિકાસનું કામ આગળ લઈ જશું। વધુમાં જે ગત વર્ષોમાં, ગત દિવસોમાં જે તમારા વિસ્તારમાં
તમારી સીટના જે ગામો આવેલા છે હા. એમાં જે કેટલાક કામો અધૂરા છે તે તમે પહેલાં પૂરા કરવાની કોશિશ કરશો કે કેમ? એ તો અમે પહેલાં પૂરા કરીશું જ અને સાથે સાથે અમારા પણ યુવા વર્ગનો ઘણી બધી અમારી ઈચ્છા છે. અમારા જે સરા 20માં આવતા ગામોમાં લાઇબ્રેરીથી માંડીને અનેક કામોનો મતલબમાં અમે બનાવ્યું છે કે અમે કયા કયા વિકાસના કામ કરશું એ અમે આવતા 5 વર્ષમાં અમે પૂર્ણ કરશું બધા કામ. અને જનતા માટે જે પીવાના પાણીની જે સમસ્યા છે તેને તમે કઈ રીતે દૂર કરશો? ખાસ કરીને અમારા વિસ્તારમાં પીવાના પાણી માટે ખાસ એટલી બધી તકલીફ નથી. અમારા બધા પિયતવાળા વિસ્તાર અમારા આવ્યો છે. હાલ પૂરતું તો અમારે ત્યાં એવી કોઈ તકલીફ નથી, પણ જો એવી કોઈ તકલીફ જણાશે તમે એક બે ગામમાં છે તે અમે સાથે રહીને બધું એ કામ પૂર્ણ કરશું.